અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। આજે યલો એલર્ટની સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી, જેમાં કચ્છ રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું અને સાથે જ હીટ વેવની પણ આગાહી કરાઈ છે। તો બનાસકાંઠામાં પણ યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી। અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું અને ગાંધીનગરમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં પણ 44 ડિગ્રી, જ્યારે કંડલામાં 41 ડિગ્રી અને ડીસામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 43 ડિગ્રી ગરમી પડી રહી છે, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રી ગરમી પડી રહી છે। હાલમાં એપ્રિલનો મધ્યનો સમય છે અને એવામાં 44 ડિગ્રી પર નોંધાયું છે આ તાપમાન। હજી પણ યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે। કઈ જગ્યાએ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગાંધીનગરમાં, રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત બનાસકાંઠામાં સાથે સાથે કચ્છમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પણ જઈ શકે છે।